કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. કામે ક્યાં ના કહી છે ધીરુભાઈ, કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. અરે દાખલો કવિ આપ્યો કે હામે પૂરે હાથી ડૂબે માછલા તરે. ભીખાભાઈ, હામે પૂરે હાથી ડૂબે માછલા તરે. કાં તણખલું બનો તમારે તરવું હોય તો, કાં તુંબડું બની જાઓ, હળવા ફૂલ થઈ જાઓ. વંટોળ છે ને એ નુકસાન કરે, ઝાડવા પાડી નાખે, પતરા ઉડાડી નાખે, પણ એની આટી મૂકી દે તો એ પવન જ છે સાહેબ. એમ માણસ અહંકારની આટી છોડી દે અને હળવો ફૂલ થઈ જાય તો આખી દુનિયા એને આવકારો આપે છે. પધારો પધારો પધારો. આ આપણે મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયત કે આ બધો પ્રોગ્રામો આયોજન કરે તેમાં બધી આ વ્યવસ્થા છે. અમારે બધા કોર્પોરેટરો મિત્રો પણ બધાના હું આમ ઓળખું છું વ્યક્તિગત રીતે, પણ બધાના નામ લેવા બેસીએ તો પથારી કરતા જો હવાર પડી તો હું કહી એટલે હું બને ત્યાં સુધી તમને બે વાતો મળે અને બધાને મારા હૃદયથી આવકારું છું. અહીંયા બધી વ્યવસ્થા છે. બાકી મેળો એને કહેવાય, મેળે મેળે જાવું ને મેળે મેળે આવું. કોઈ આવકારો ન આપે ને કોઈ પધારો એમ ન કહે, કોઈ આવજો ન કહે, એનું નામ મેળો. મેળે મેળે પધારો પધારો. ઝવેરચંદ મેઘાણીને કોઈ પ્રશ્ન કરેલો છે. પ્રશ્ન તો અમને કરે, અહીંથી અમે ઉતરીએ એટલે ઘણા એમને પ્રશ્નો કરે. આમને નામ ગાયું હોત તો સારું હતું, નામને નામ બોલ્યા હોત તો સારું હતું, પણ એ તો અહીં માસડે સડો જ ખબર પડે ભાઈ. આ ધારી એટલું હેલું નથી, કાનની બુટીયું લાલ થઈ જાય છે. હા, એક શિક્ષકની બદલીનો વિદાય સમારંભ હતો અને સરપંચને બોલવા ઊભા કર્યા અને સરપંચે ભાષણ શરૂ કર્યું કે માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. પ્રકાર કહેવાય એને. માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. વિદ્યાર્થી ભણવા જતા કે ન જતા તો હાજરી પૂરી દેતા હતા. હવે એની બદલી થઈ ગઈ, આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. હા હા હા, આને માસ્તરને પરસેવો વળી ગયો કે આને હેઠો બેહાડો. એમ માણસના પ્રશ્નો બહુ હેલા છે સાહેબ, બહુ અઘરું છે અમલ. અને એક તો સલાહ બહુ હેલી છે. હા, જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુથી છાતીમાં બલે છે, તો મને એને સલાહ દીધી. મને કે એનેથી તો મચ્છર મરી જાય, પણ મેં કીધું ડીડીટી. આ હું કહું છું એસિડિટી છે. નોખા પાડ ભડના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. એમ મને કે તો હશે હો. સલાહ દેવી ને હું જવાર ભાઈ. એક જણાને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદેડા બહુ થયા તો એ કે હરફ રાખો હરફ એક. એમ હરફ રાખો ને અમારે બસ સ્ટેન્ડ હોવા જાઉં એમ ઘર મૂકીને. આવી સલાહ તો દેમાં, આવી સલાહ તો દેમાં. એક જણાને આંખે આંધળી થયેલી, આંધળી સાહેબ, આંધળી. એમાં એક જણો ખબર કાઢવા આવ્યો કે હું થયું આંખે ટેરા જેવું. ખબર કાઢવા આવે એ જોવા જેવા હોય, આમ ડોક્ટરને ડોકરા થઈને આવ્યો હોય. ઘણે તો ખબર કાઢવા આવે એટલે હું કે ખબર, હું ઢોલિયા ઢાળ્યા લે ઢોલિયા ડાયરેક્ટ મરવા પડ્યા કે હું થયું વરી. કાલ તપેલામાં વીછી આટા મારે એમ ગામમાં આટા મારતા હતા અને આજ વરી હું થયું તો કે એટેક આવ્યો. કેટલામાં તો કે બીજો, તો કે હવે એક રહ્યો. હવે આ હારું થઈને તને બોલાવ્યો છે. બહુ સલાહ દો. આંખે હું થયું કે આંધળી થઈ, હું સોંપડું લીલું લીલું. એ મારા દીકરા જે ધીરે ધીરે ખબર કાઢે પરસેવો વાળી ગયો. હું સોંપડું લીલું, ચોપડ્યું કહેતો તો વાંધો ને, હું સોંપડું લીલું લીલું. લીમડાના પાંદડા કોણ કહી ગયું કે આ ભીખુદાને આવ્યા કહી ગયા, એને હું ખબર પડે. ત્યાં થોડા રાગડા કાઢવા છે. આ તો નજરના કામ છે. કોક આંટી દે. લીમડાના નહીં, ખાખરાના લગાડો. એ બીજેથી ખાખરાના પાન લગાડ્યા. વળી કોક આવ્યું, હું થયું આંખે ટેરા જેવું. આંધળીથી હું સોંપડું લીલું લીલું. તો કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું? તો કે ભાઈ આ તબલજી હતા સાગરદાન ગઢવી, એને કીધું ના ખાખરાના પાંદડા નહીં, એના મૂળિયા લગાડો. તો બીજેથી મૂળિયા લગાડ્યા. બિચારો આમ દવા બદલાવ્યો કરે તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો
મુદો વયો ગયો મુદો. કાંચીપુટા બારો શેરીમાં આવ્યો. કાંજીભાઈ લઈ આવી હતી. અહીં બહુ આવતા મેળામાં કાંચીપુટા બારો. હકો બાબો, જીથરો બાબો. કાંજીભાઈ ને આમ છટા કેવી હતી દુઆ ગાવાની. વિધેલા વિદાય અનવિદા વનમાં ફરે. આવો છે ને પાસે. વિધેલા વિદાય અનવિદા વનમાં ફરે. તારું જંતર વગાડ મારા જીવતા આત્મો ઠરે. કાંજીભાઈ ક્યાં વાત. આમ સિતાર વગાડતા કાંજીભાઈ. કાંજીપુટા બારો. અમે પેથરીજીભાઈ બહુ આમતા બાપુજી ને. અહીં શરદ પૂનમના દી યોગીભાઈ અહીંયા નારસીભાઈ પ્રોગ્રામ કરતા. નારસીભાઈ ભટિયાર એનો દર શરદ પૂનમમાં અમે બધા સાંભળવા જતા. અમે એને બહુ ચાક. હું પ્રાણલાલ વ્યાસને દિવાળીબેનને પેલા અમે દિવાળીબેન લાખાભાઈ ને એ બધા પ્રોગ્રામ કરતા ને પ્રાણભાઈ ને બધા થાય તો માયકે નહોતા સાહેબ. અને આખું ગામ સામે બેઠું બેઠું સાંભળતું હો. કારણ કે અંદરથી માણસ શાંત હતું. હા અટાણ તો માથે ભૂગલું હોય તો કે વધારો વધારો. હવે કેટલું વધારવું. તું અંદરથી તારી દુનિયા બગડી ગઈ એમાં ભૂંગળું શું કરે. ખરેખર એમ ને વગર મેં કે પ્રોગ્રામ આ ભીખાભાઈ ને બધાને ખબર છે. આ બધાને અમે વગર આમ ચોરે ગાડલા નાખી દઈએ. એમાં કાનજીભાઈ તો વાર્તા કરતા સાહેબ. અદભુત સિતાર ઉપર વાર્તા કરતા. સિતાર કેવો વગાડતા. કેવો વગાડતા. અદભુત વગાડતા. મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય. જને ભેળે મેલડી અને દાળી દરબતા જાય. હાવ દેશી હતા. હાવ દેશી. પહેલી વાર પ્લેનમાં બેઠા સાહેબ. પહેલી વાર લાખાભાઈ અમે બધા મુંબઈ જતા હતા ને પહેલી વાર પ્લેનમાં કાનજીભાઈ બેઠા ને તો કાનજીભાઈને એમ થયું કે આમાં સેને અડાય નહીં. અડીએ એટલે પડે હેઠું. સમજ્યા. એટલે આમ હદોડબમ બેઠા માયરામાં જેમ વરરાજો બેઠો હોય એમ. તો લાખાભાઈ ગઢવી કે તમે કંઈક મોકરા તો પડો. હાવ હદોડબમ કામ બેઠો તો કે નહીં આમાં સેને અડાય નહીં હેઠું પડે ન કર. હવે આ લાકડાનું છે હેઠું પડાય પરબારું. એમાં ઓલું એર હોસ્ટેસ આવી બિસ્કીટ ને ચા ને લઈને. તો કે ગગી મારે તો અપવાસ છે. હવે આ ગગી નો સમજ્યા. હા ના પાડી દો ને. તે સાહેબ મુંબઈ ગયા ને જવાહરભાઈ મેં તો 15-20 મિનિટ તો એને પ્લેનની જ વાર્તા કરી હો. ફાયદા સોલમાં પાર્લામાં વિજ્ઞાને શું વિકાસ કર્યો છે. 11 વાગે રાજકોટ અને 12 વાગે મુંબઈ. જાણે આકાશની મગરવ્યાણી. આકાશની મગરવ્યાણી લાલ લીલા પીળા બસોલિયા મેડા જન્મવા. સાહેબ દાંત કાઢી કાઢીને ગોટા ભરી ગયા. દિલ્હી ગયા ને તો હિન્દી મીંડા બોલવા. હિન્દી બહુ અઘરી. હિન્દી ભાષા મીઠી બહુ સાહેબ. અતિ મીઠી હો. આઈએ વધારીએ તા તો ગદગલિયા મળે થવા એવી મીઠી. પણ આવડે તો આ કાઠિયાવાડની હિન્દી છે ને એ તો બોલીએ તો ધનુર ઉપડી જાય હમા મારાને. હા હા એવી જાડી છે ને. મને એક જણે કીધું કે હિન્દીમાં થોડોક પ્રોગ્રામ આપો તો હિન્દીમાં મેં કાલે મોરારી બાબુને કીધું. મેં કીધું હિન્દીમાં હું થોડુંક બોલ્યો ને તો હિન્દી પાસે આવીને કે તમે આના કરતાં ગુજરાતીમાં બોલો ને તો સમજાય. હિન્દીમાં કાંઈ સમજાતું નથી. આવી હિન્દી ઉપાડી કાનજીભાઈ. રિક્ષા ભાડે બાંધીને તો દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું હોય ને. તો આને હિન્દીમાં શરૂઆત કરી. હમ તમારી રિક્ષા બાંધતે हैं તેની તેમ ગરીબડી ના થાતે हैं. અને હવે ખુટલાઈ કરતે हैं તમારી પ્રજા નબળી હોગી તુમકો નહીં જરેગા હોહરવા નીકળેગા. ગરમ થઈ ગયા કાનજીભાઈ તો. હા પાછા અહીંયા આવ્યા પછી એ હિન્દીમાં જ બોલે બધા. હિન્દીમાં. હિન્દી ભાષા મીઠી બહુ છે. આ માલધારીઓને અંતુભાઈ આપણા ઉનાવાળા અંતુભાઈ ભટ્ટ ધીરુભાઈ એ પ્રવાસમાં માલધારીઓને લઈ ગયા દિલ્હી. એ દિલ્હીની બજારમાં માલધારીઓ છૂટા છૂટા રખડવા મીંડા ભાઈ. અને એમાં દુકાને બિસ્કીટ હે હિન્દી મીંડા બોલવા. બિસ્કીટ હે बिस्किट नहीं हो बिस्किट है. तो दुकान वालों के क्या चाहिए तो मूला का पति का जैसा गोल नहीं आते हैं मूलाना पति का दाखला दीधा नहीं. हाँ અને અહીંયા આવ્યા પછી ભેહું સારતા સારતા હિન્દી જ મીંડા બોલવા. ભગર હાલતી નહીં હે પૂરા કુંઠી ફૂસલી હે.
પણ આ હિન્દી ફૂસલી ઈ તો જુઓ તમે,